આવ્યા કે નહીં હજી ભાવેશ? હે ભગવાન, ક્યારે આવશે? આમ જલ્દી ગુડાવને ખબર નથી પડતી કયું ની બોલાવું છું. વાર તો લાગે ને યાર, થોડું ટ્રાફિક હોય તો કે થોડું હું કુદીને સીધું આવી જાવ. આ છે ને હેરાન કરે છે તમારા પપ્પા મને. કા હું થયું તો પહેલી વાર ચાનો કપ દેવાય ની તો માખી વળી તો માથી છે પદાઈ ગઈ. પછી બીજી વાર એને બોલાવી ગોબટ આવો તો હું કામ હશે એને તો આખો દી બળબડ બળબડ તો વળી બીજી વાર પદાઈ ગયું, ત્રીજી વાર પદાઈ ગયું માથું. તો થોડું કંટ્રોલ કરી રાખે એટલે ખબર ન પડે. આપણે 4 દિવસ જાય 5 વાર જાય ખબર ન પડે. થોડું કંટ્રોલ ન કરીએ તો ઘડી તમે સમજો ને હવાથી દવા ખાવશો માથી કંટ્રોલ જ ન રહ્યું. અને તમારા પપ્પા કેવા મારી હામું જોવે બાપ આવું કઈ હોય મારા કીધે કઈ કહેવાય જાણે તો એમ કહેશે બહુ નવું આંકડું બોલે છે. કાંઈ નહીં બાપા એવું બોલે જ નહીં, ભગવાનના માણસ બોલ્યા એવું બોલ્યા કે અમારા ભાઈબંધ આવે કેવું ખરાબ લાગે બહુ બેટા આમ થોડી ના પદાતું હોય છે. તો આપણા ઘરે ઓલા કામવાળા બેન જમના બેન આવે ઈ જયારે આપણા સેટી હેઠે પલંગ વારે તો કેવા ફાટતા હોય આપણે કઈ બોલ્યા? ભાઈ કામવાળાની વાત અલગ છે ને ઓલા પડે હો વાય ઓલા પડે. એટલે કામવાળે પાડવાનું ઘરની વહુએ નહીં પાડવાનું. જો હું તમે બે બાપ દીકરો પાડવા ઉપર મને ના પાડશો ને તાઈ નહીં મારવા મંડી. તો પાડવાની વાત નથી થાય. ઓલે કે કામવાળી થોડી ઘરની આટલું છે હો ઘરની આમાં પાડી પાડી ફરે ભૂઈ ભૂઈ કરતી થાય. તો ઓલા પડે ડોહા બાપાના ડોહા ભાઈબંધ બેઠા હોય કે મારા ભાઈબંધ બેઠા હોય અને તું એને પાઈ પાઈ ફૂં ફૂં તો કેવું લાગે? એમને તમે નથી પાડતા. તમે તો રાત્રે અડધી રાતે 2 વાગે મૂકવા જતી કેવું પાડો છો? મારી ઊંઘ ખરાબ થશે ને આઘા પૂછો એટલે કામ કામ જાગા પડે કે કોની ડૂબવા જાવ? તમે ઘુવા ન્યા તે પણ પાડવા ના આવે તે ઓલી કોઈ પડજો. ભાઈ હું કેમ રાતે પાડું ભૂતા ઉતા મને ખબર ન પડે. આપણી મને પડે છે અઢી વાગે મારી વાલાને પગારો પડતો. ભાઈ આપણને કેને ખબર પડે? બાપુજી બાઈ તમને ખબર પડે? તમારા બાપુજી થી બહુ લબલબ થાય છો. ગામમાં કે મારી આબરૂ નહીં રહેવા દે તમારા બાપ તો હું ડોહાને ક્યાંય આબરૂ નહીં રહેવા દો. એમ તો ના બાપુજી કાંઈ ક્યાંય એવા લાગતા નથી. મારે ડોક્ટર બદલાવો જો આ ગેસ વાળા ડોક્ટર દવા બરોબર નથી કામ કરતી. પણ એવું તો હું ખાતા એટલો બધો ગેસ થઈ કાલે જાય. ભજીયા ખાધા તમે ભજીયા ખાધા મેં પાકા કેરાના કાચા કેરાના ટમેટાના અને બીજું હું હતું આ જમના બેને હું બનાવ્યો કેરા બહુ ભાવ થાય. મને કેરા બહુ ભાવે. ઈ કેરા ભાવ મારું કેવું કહું ને એટલે લેવા ના પડે. ઈ પેલા આપણે સુધરો કોક આપણી ઘરવાળી રોજ કેળા ખાય ને એવું કરાય પેલા આપણે બાપ દીકરો બે રહેતા જ નથી. શું જોજો હો. શું હું જોજો કેમ ને ધોધો ધમકી નકરી દે કરે એટલે જેને પાડવા ઉપર તો મને ના પાડવાની જ નથી. મારા કીધે પદા છે રસોઈ કરતાય પદા હી ચા દેતાય પદા છે. ભાઈ હાંડાનું જોવાનું હોય પછી ઓલા ખાવા બેઠા તમે આમ શું કે ફૂં ફૂં કરે નો સારું લાગે. હાંડા મને કેટલે મારું પેટ કેટલું વધી જાય છે મને. તો ખાવામાં ધડો રખાય નહીં. હું તો ખાઈ ભૂખી મારું તો પછી ભૂખી મારું તો મારી કીધે તમારી સેવા નહીં થાય દિનને રાત તો તમે એટલે બાંધો છો. શું સેવા કરી અત્યાર સુધી? તો તમે સમજો છો ને કાંઈ સેવા નહીં કરતી. રાતે ઓલા પડે આમ ઝઘડે નાનું ને એના આ ભાઈ જાણે હજી રાત થાય ઉમા દેતા નથી એવું કોણ કરે? ભાઈ 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 મને મારે કોઈ જાવ છો મારે કેટલી દવા ચાલુ હોય પાંચવાની ને એની નકરી દવા દવા એમ જ થતી કે ઓલા ઘરવાળો બિચારો થાયકો પડે તો કરી આઈકો ભાઈ હોય તો ભૂઈ જવાય ડોહાન છે ને ડુબાણિયા લેતો જવાય. ઓલો આખો દી તમારા બાપા બીડી પીવે હે ઈએ પાડતા હતા હવાર મેં કોઈ કીધું ભાઈ તો એકલા એકલા હોય તો વસ્તુ અલગ હતું. હવે માર પાડું તો એકલા રે મને એકલી મૂકજો તમે બાપ દીકરો. ઘડી કે ચા લાઈન ઘડી કે મારી ફાકી લાઈન ઘડી કે માર થૂકવાનું ડબલું લાઈન ઘડી કે કફની દવા લાઈન ઘડી કે શ્વાસનું ઓલું હું કે શ્વાસ લેને શું શ્વાસ લે માસ ઓલું હું મારે આમ તો શ્વાસ લે હા કોમ ઈ બધું બેગ નીકળ બાથરૂમમાં જઈને પાકી આવવાનું એ ખબર ન મેં પડે બાથરૂમમાં નહીં પડાયો હામી છાતી પડા તો બોલું ફૂસ કરતું જવા દે. ઈ મારા હાથમાં છે પૂછ કે એવું કે સારું લાગે હા આમ રીતે પાકી સારું લાગે આમ તો મારી મમ્મી ની આથી તું કેવી પાડતી સવાર સાંજ બપોર મારા ડીડીપી મને કાઈ ના કીધા ને મારી મમ્મી મને ડેડી ડેટી ઓ ડેટી હવે સાણાના ઓલા થાપા કરતા કરતા નીકળી ગયા ડેટી મોમ ઓહો ઈ તો અમારા ગામડા વાળા ઘરે છાણા કરી પોદળા કરી ડેડી જ કહેવાનું તમે તમારા બાપને બાપુજી કહો છો હું તો આને તે પપ્પાના ડેડી કહું અહીંયા ઓલા આપણે ગામમાં ગાયું તો ભેહું ઓલા પોદરા કરી દેવાય ઈ વારી વારી તો ગામડામાં અહીંયા સિટીમાં ડેડી કેવું પડે અને તમને મારા હસબન્ડ ને હબી કેવું હબી 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 અને નાખવાની ડબ્બીમાં ઈ તો પહેલાથી પૂરી દીધો બાકી શું થાય રાતે ઝઘડી આપણે થાતું બોલો મને મારા ભાઈ હું કે હે એલા ભાવ લાગે તે કે તારા ભાઈ કેટલા ખાતા ઈ ભાલો હું કે આવી ઘરવાળી મસ્તી કરી મળી કે તરત શેર લોય સરખું છે હું તંબુરો શેર સર ગાઈનો પી જાય હડવા તો દેતી નથી અને ભાવલો ખબર છે મને કેટલું શોપિંગ કરાવે એટલે ઓલી બપોરિયા કરાવે તે મેં તમને ના પાડીને કરાવવાનું આવડું મોટું મહેલ જેવું મકાન તો આપ્યું મને મહેલ જેવું મકાન હું કામ બાંધવા નથી દેતા ભાઈ થોડી અમુક અમુક વસ્તુમાં મર્યાદા રાખો એવું લાગે તો સાયલેશન ફિટ કરતી ફિટ કરી દેવી તમે રેવા દો ને લઈ ગયા રેવા દે. મેં ખોટી કઈ વાત કરી મારી પાસે સાયલેશન આજે મને 5000 દેજો મારે શોપિંગ કરવા જાવું છે 5000 હા અને તમારા માટે શું લાવજો કે તમારે ક્યાં કઈ જરૂર તમને કાઈ નથી જોતું મેં ઓલું પેકેટ રાખીને મેં 100 રૂપિયાનું પેકેટ લઈને એના મેં 5000 દઉં ને પછી તમારી બધી ઈચ્છા પૂરી કરીશ કાંઈ ને આવું તો કેટલી વાર કીધું 5000 ના 15000 લાગી કાંઈ ગડવા નથી દેતી ઘરબાઈ તો દઉં જ છું ને એટલે આવી કેવી વાતો કરો છો તમે એ ઉપર ઉપરથી ન હોય આ ફૂલ હમણાં પેકેટ તો ડોહા બાપા છે ને જવાના છે જાત્રા એ હમણાં મહિનો દી છે ને આપણે બે એકલા જ છે આપણે જાત્રા કરવા જવાના છે દહ દહ બધા હા એલા બાજવાડા રંભાભાઈ ને ઓલા રમીલા બેન ને ઓલા ને બધા જાય છે વાંધો ને તમતા તો મજા આવશે ઘર આપણે એકલા એકલા તો આપણે ઉપડી ફરવા આમ જઈને આપણે આમ જઈએ ઘરે નથી રહેવાનું ફરવા જેનું કામ અહીંયા ખર્ચા કરે આપણે ખર્ચા કરે યાર મને ખર્ચા તોડી નાખવું હે ને તો મને ઠંડી ઠંડી નવી નવી હવાના નવું નવું બધું જોઉં તો બહુ મજા આવે પછી ઠંડી ઠંડીમાં મારું મન ન કાબુ મારે પછી તો ત્યાં આપણે બધું કરશું હરશું કરશું ખાશું અહીંયા વાંધો હનિયા શું મળશે તમને અહીંયા મને નથી ગમતો હા અહીંયા હા 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 મસ્ત કામ એસી ફૂટ ચાલુ કરી નાખો ઠંડુ ઠંડુ થઈ જાય કાશ્મીર જેવું થઈ જાય કોઈ કસ્મી નથી લાગતો અહીંયા એ તો એસી ચાલુ કરવું પડે એટલે જાવ ને મારા માટે ચા બનાવો ને એટલે મારે ચા બનાવવાની એટલે હું પાણી લાવ્યો હતો તું મને પાણી લઈ હું લઈ ગયો દઈશું તમને તમે જ ના પાડતા હતા લગનની તમે કહેતા હતા લગન જ નથી કરવા મેં કીધું કામે મારે કરવાનું કચરા પોતે મારે કરવાનું વાંચી તમને રાતે એવા ઠોકી દેવાનું રાત પડે તમારું કઈ ઊભું જ ન થાય ઈ તો તોય ઊભું થાય બધું માનતી નથી એટલે ભલે ખાતી જાવ ઓલા કોઈ ઘાયલ શેર થાકેલો આમ કે ઘાયલ હોય થાકે નહીં શિકાર તો કરે જ દી એટલે ભલે ગમે એટલું તમને તમારી બધું હાઈશ
પાઇપ તો પાઇપ એટલી બધી ગંધ કેમ મારે એ કહું તો શું કાંઈ ભજીયા ખાધા હતા પાકા કેળાના. આ ભજીયા ને ઓલી ખીચડી ને ભૂંડી ગઈ જાવ ત્રણ દીની પાછી ખીચડી ન હોય કોઈ નું આછી ખીચડી ખાય ના ઢોકળું, હું કોઈ ખીચડી નથી ખાતી. હું એક આંટો મારી આવું, તમને બહુ વાસ આવતી લાગે. નકરો આટો કેટલું પાદા પણ શીખર મને સમજાતું નથી. આ બાય પાદવાનું મશીન છે જયારે સાબુ બાબુ જઈને નીચે મળી જાય. હા 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 જવું પડશે મારે પાડી પાડી બધું ભણી નીકળું.